લગ્ન થયા રાજકુમારના અને એના પછી મહેફિલનો પ્રોગ્રામ કરવામાં આવ્યો. મહેફિલ એટલે ખબર ને તમને? પાર્ટી. આજે તમે શું કહો, રિસેપ્શન. એવું એક આયોજન થયું ને એની અંદર એ રાજાઓ, યુવરાજો, મહારાઓ, અમીરો, નોકર, ચાકર, જે કઈ રાજના માણસો હોય બધાને આમંત્રણ આપવામાં આવ્યું ને જૂના જમાનાનો સમય એટલે જાવું પણ બધાને પડે, કોઈ બાના કાઢીને છટકાવી ના હકે. એટલે ઈ ન્યાય રૂપાભાઈ રાજમાં નોકરી કરે છે તો રૂપાભાઈને પણ પ્રસંગમાં હાજરી તો આપવી પડે. એટલે રૂપાભાઈ પણ ગયા અને ત્યાં કને બધા આગ્રહ કરી કરીને કસુંબા ને દારૂ ને મહેફિલની અંદર બધા એકબીજાને પાતા હતા. રૂપાભાઈ તો એક ખૂણામાં ખુરશી પર બેસી હાથમાં માળા લઈ સ્વામિનારાયણ 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 ભજન કરતા હતા. એટલે ઓલા ઈર્ષાળુ લોકોએ જોયું ને કે આજે બરાબરનો લાગ છે. રૂપો ઈ કે સ્વામિનારાયણ છે એટલે દારૂને હાથ લગાડશે નહીં, એટલે આજે આટામાં લઈ. એટલે આમ નોકર હતા ને પસાઈતા બધા દારૂ પાતા હતા. એમાં એક નોકર હતો ને એને કીધું કે જાજા કે ઓ ખૂણામાં બેઠો રૂપો જો એને દારૂ પા. એટલે નોકર તો બચારો ત્યાં કને આવ્યો, ટ્રે લઈને, ટ્રે ખબર ને તમને, આમ ટ્રે લઈને આવ્યો. પ્યાલામાં સરસ દારૂ ભરેલો હતો, સુગંધી દારો. ખબર ને તમને? ખબર નહીં? ખબર? હમુરી કેટલાને ખબર હે? નથી ખબર કાંઈ? તો કાંઈ નહીં, આપણે નથી ખબર પાડવી. તે દારૂ આવ્યો એટલે તરત જ રૂપાભાઈ કે મને નહીં ખપે, કે પાવ તમે બીજાને પાવ. તે નોકર તો બચારો ના પાડી એટલે એ તો નોકર શું કરે, હાલવા માંડ્યો ને ત્યાં તો ઓલા ઈર્ષાળુ લોકો બોલે ઈ કે અરે નોકરડા તારે હાથે ના લે ના, ઈ તો વજેસિંહ બાપુ દે ને તો રૂપો લે. આખી સભા બધા આમ છક થઈ ગયા હો, એટલા ઊંચા અવાજે બોલે. એટલે નોકર તો બચારો શું કરે, ઉભો થઈ રહ્યો. એટલે વજયસિંહ બાપુ સાંભળ્યો ને ઈ સિંહાસન ઉપરથી ઉભા થયા હો. એ કે શું થયો? એટલે બધા નોકરો આ બધા હતા ને ઈર્ષાળુ લોકો ઘેરી વળે આડકે પડકે. એ કે બાપુ આ રૂપાભાઈ મહેફિલમાં બેઠા, તમારા હાથે જરીક પાવો કસુંબા ને દારૂ. એટલે આ વજયસિંહ બાપુ પણ મોજમાં હતા, કુંવરના લગન. એટલે ઈ ઉતરીને આવ્યા સિંહાસન ઉપરથી હો, અને પ્યાલો હાથમાં લીધો. રૂપાને કે લે રૂપા ગટગટાવી જા. રૂપાભાઈ કે બાપુ હું સ્વામિનારાયણનો સત્સંગી છું, મેં ગળામાં ઈ કે ભગવાન સ્વામિનારાયણની કંઠી પહેરીને વર્તમાન ધારણ કર્યા, એટલે દારૂ તો અમારાથી પીવાય નહીં, અમારા માટે આ હરામ છે, એમ અમે પીએ નહીં. એટલે વજયસિંહ બાપુ કે પણ એ રોજ ના પીવાય, આજે તો મહેફિલ, આજે મારા કુંવરના લગન, અમે કે તને રોજ થોડો પાઈ છીએ, આજે તો પી, આજે જવા દે, વાંધો નહીં. એટલે એ કે ના બાપુ, એ કે તમે આગ્રહ ન કરો, દારૂ મારાથી નહીં પીવાય. હસતે હસતે આમ કે દારૂ મારાથી નહીં પીવાય, કે મને અમારા ગુરુ ગોપાળાનંદ સ્વામી ના પાડી છે કે જે ગળામાં ભગવાન સ્વામિનારાયણની કંઠી ધારણ કરી એ ગળાથી ક્યારે દારૂ નીચે ઉતરે નહીં. એટલે વજયસિંહ બાપુને થયું કે હું એને દારૂ પાવા માટે આવ્યો ને ના પાડે. અને એ જમાનો એવો હતો કે રાજા કઈ વસ્તુ દેવા આવે અને જો ઈ સ્વીકારે નહીં તો ઈ રાજાનું ઘોર અપમાન થયું એમ ગણાય એમ. એટલે વજયસિંહ બાપુના મનમાં થવા માંડ્યું કે ભરી મહેફિલ, ભરી કચેરીમાં રૂપો મારું અપમાન કરે છે. એટલે એકદમ ઉગ્ર થઈ ગયા, ગરમ થઈ ગયા અને કેવા માંડ્યા, રૂપા હું ભાવનગર 18 પરગણાનો રાજા બાપુ વજયસિંહ તને મારા રાજ સિંહાસન માંથી ઉભો થી ઉતરી આવીને સામે ચાલીને પ્યાલો આપું તો ના પાડે, લઈ લેને પી જા, નહીતર મારું અપમાન થશે. એટલે રૂપાભાઈ કે બાપુ દારૂ તો નહીં પીવાય, જો તમારો હાથ પાછો ન ઠેલી શકાતો હોય તો લ્યો આ તલવાર. એમ કહીને મ્યાનમાંથી તલવાર આપ્યો. એ કે આ લ્યો તલવાર અને મારું મસ્તક ધડથી અલગ કરી નાખો, અને પછી તમારે ધડની અંદર જેટલો દારૂ પાવો એટલો પાજો, પણ જે ગળામાં ભગવાન સ્વામિનારાયણની કંઠી ધારણ કરી એ ગળામાંથી તો ક્યારે દારૂ પસાર થશે નહીં. આમ ના પાડી દે ભરી સભામાં સુરવીર થઈને. એટલે વજયસિંહ બાપુને થઈ ગયું આવું મારું અપમાન. તરત જ નોકરીમાંથી છૂટાઓ. એ કે જાઓ, તમારા જેવા માણસો જે અમારું ના માને એને અમારે જરૂર નથી, નોકરીમાંથી કાઢી મૂકે. હવે તમે વિચાર કરો, આ જગ્યાએ આપણે હોઈએ તો, જેની નોકરી કરી છે રહ્યા ઈ શેઠ, ઈ આપણો બોસ, ઈ આવીને કે જરીક લે, કે મારું આમાં માન જાળવવું પડે એમ છે, તો શું થાય? આપણે કાં તો શરમના માર્યા, કાં તો લાલચમાં આવીને આપણે જો એ લઈ લઈએ તો પછી વારંવાર આપણને ઈ માર્ગે જવું પડે. તમને ખબર હે? પણ જે વ્યક્તિ ધર્મનિષ્ઠ હોય ને ઈ તો કોઈની પણ પરવા કર્યા વિના મક્કમ થઈને, ન કોઈની ખોટી શરમ, ન મોહબતમાં લેવાય,
અને ઈ ક્યારે અવળે માર્ગે જાય નહીં.